પછી તું ભોજન કરું. સગાસા શેઠ કે પ્રભુ મારે આ એક જ દીકરો હતો, એને ખાડીને તમારી આગળ થયો છે. હવે મારે સંતાન નથી. પ્રભુ આરોગો તમે. આમ ત્યાં શેઠજી બોલ્યા ને ત્યાં ભગવાન બોલ્યા, અરે તમારે સંતાન નથી હવે નહીં તો વાંજિયાના ઘરનો હું જમતો નથી. આમ ત્યાં ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યા ને એ જ સમયે આ જગતની એક સ્ત્રી દેવી ગંગાવતી હાથમાં કટાર લીધી છે. ઉભા થઈને કે પ્રભુ એમ ન સમજતા કે અમે વાંજિયા છીએ. હજી મારા ગર્ભની અંદર 6 માસનું બાળક છે. જો તમે કહેતા મને હમણાં જ તમારી હવે હાજર કરો. આ બધા હાથમાં કટાર મારવા જાય ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા. હોરી મે હરાયા તમારા જેવું તપ, તમારા જેવું મનનો વિચાર આ જગતમાં બીજા કોઈની આગળ નહીં આવે. દેવી માગો, આજે તમે માગો એ વરદાન આપવા હું તમારી સામે ઉભો છું. પરબ્રહ્મ પરમાત્માએ જેલે આને સજીવન કર્યો અને આજ ગંગાવતીને જ્યારે માગવાનું કીધું ને ત્યારે કીધું ભગવાન પ્રભુ મારે માગવું છે. આજ તમે મને માગવાનું કીધું ને મારે તમારી આગળ માગવું છે. દેવી માગો, તમે માગો એ આપું.
ભગવાન પ્રભુ તમે જો આપવા જ માંગતા હોય ને તો આજ હું તમારી આગળ એટલું માંગુ છું કે ફરી વખત આ જગતની અંદર આજ અમારી જે તમે આ કઈ કસોટી કરીને આવી કસોટી કોઈ દિવસ કોઈ નહીં કરતા વિચાર તો કરો હે આજ તમે જે અમારી કસોટી કરીને પ્રભુ આવી હવે કોઈ નહીં કરતા નહીં નતર આ જગત કોઈ સહન કરી નહીં શકે કેવો ત્યાગ છે હવે પરમાત્મા મેળવવા શું સહેલા છે ભગવાન મેળવવા સહેલા ન મળે ભગવાન મેળવવા બહુ અઘરા ન મળે પણ આજ પરમાત્માને ધક્કો ખાવો પડ્યો વિચાર તો કરો અને ધક્કો ખાધો એની પરીક્ષા કરી અને પરીક્ષામાંથી આજ સગાસા શેઠ અને દેવી સંગાવતી એમાંથી પાર ઉતરી ગયા અને ત્યારે ભગવાન હરિ એને મળે અને ત્યારે જગતના જનેતામાં જમેતાના ત્યારે વખાણ થાય એ સંત ન હોત સમાજ में तो चली जाता ब्रह्मांड पर ज्ञान तेरी लहे से तो भारत संत मिलन को जाइए संत मिलन को जाइए झपटन मारिए सी एक गुना तो क्या करे लाखों गुना करे रघुसी जन्म दे संत में हे आपे जनेता हे
સંગ ઉપાડી
જને આપે જને જન્મ જે સંતને આપે જનતા એ જ છે. અને આજ આ સંતને જન્મ એ ચંગાવતી રાણીએ આપ્યો કહેવાય. શું કામ કે બાળક હતો છતાં એના મનના વિચારો કેવા. કર્ણએ યુદ્ધ મેદાનની અંદર ભગવાન એના કવચ અને કુંડળ માંગ્યા. પરવારમાં ઇન્દ્રદેવને એ કવચ કુંડળ કાઢીને આપી દીધા. એ સંત કેવા. અને આવી જનેતા હોય એના ઉદરથી જ પરબ્રહ્મ પરમાત્માને પ્રગટ થવું પડે. રામકૃષ્ણને ત્યારે અવતાર ધારણ કરવો જ. શું કામ? કેમ કે માતા પિતાના જે સંસ્કાર હોય ને એ જ આપણા સંતાનોમાં આવવાના છે. જોજો, માતા પિતાના જે સંસ્કાર છે ને એ જ સંતાનોમાં આવવાના છે. આપણા સંસ્કાર નબળા હોય અને પછી આપણે એમ કહીએ કે આ તો હાવ એવો દીકરો. સમાજમાં ઉભા રહેવા દેવા નથી દીધા, કોઈને મોઢું નથી બતાવી શકતા. પણ એવા દીકરા ક્યાં થાય કે તમારા પોતાનો જ સંસ્કાર જ્યારે ખરાબ છે. ખેતરને આપણે સારી રીતે ખેડો, એને વ્યવસ્થિત બનાવી અને પછી એમાં બીજ વાવો તો એમાં સારા જ બીજ ઉગે. એમ જનેતા છે ને ગર્ભનું ખેતર છે. બિસ્કિટ મંગાવે અને જો તમારા સંસ્કાર સારા હશે ને તો જ એમાં સારા બીજ ઉગવાના છે. બિસ્કિટ કેટલા પણ આપણા જ સંસ્કાર નબળા જ્યાં પડી ગયા તો પછી સારા સંસ્કારો વાળા બાળકોની આશા નહીં. માતાએ એનું ધ્યાન રાખવાનું છે કે સારા સંસ્કાર બાળકમાં કેમ આવે. એની ઘણી બધી વાત છે, ઘણી વાત છે. ફરી પાછું હું કથામાં આગળ કહીશ. અત્યારની કથાને ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરી 2 મિનિટ માટે ભગવાનનું હરિનામ લઈ અને ત્યાર પછી આપણે બધા પ્રસાદ લઈ ફરી પાછા 3 વાગે ભેગા થશું. તો આવો થોડી વાર માટે 2 મિનિટ માટે ભગવાનનું હરિનામ. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ હરે 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 રામ સીતા રામ રામ સીતા રામચંદ્ર ભગવાન સદગુરુ ભગવાન પવન સુત હનુમાન મહારાજ સંત શ્રી વેલનાથ બાપુ जगदम्बा अपने अपने गुरुदेव अपने अपने मां हरे ओम नमः पार्वती पतये हर हर महादेव।
સદગુરુદેવ તમારી જય